નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વિચારો કે શું થાય જ્યારે બે વિશાળ નદીઓ એકબીજાને મળે. એક તરફ છે આપણું પ્રાચીન જ્ઞાન, જાણે કે ગંગાનો પવિત્ર પ્રવાહ, અને બીજી તરફ છે પશ્ચિમની આધુનિક વિચારધારા, એકદમ એમેઝોનની જેમ વહેતી. તો આજે આપણે એવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જેમણે આ બે મહાન પ્રવાહોને જોડવા માટે એક મજબૂત પુલ બનાવ્યો. એમનું નામ છે આનંદશંકર ધ્રુવ. જૂના મજબૂત પાયા પર એક નવું આધુનિક રાષ્ટ્ર કેવી રીતે બનાવવું? એમના માટે આ કોઈ ખાલી કિતાબી સવાલ નહોતો. ના, આ તો એ સળગતો પ્રશ્ન હતો જેણે આનંદશંકર ધ્રુવના આખા જીવન અને કામને એક દિશા આપી. તો ચાલો સમજીએ કે એમણે આ મોટા પડકારનો સામનો કેવી રીતે કર્યો. અને આ જ વાત આપણને ધ્રુવની સૌથી અનોખી ઓળખ પર લાવે છે. જુઓ, વાત ખાલી બે ભાષાઓ જાણવાની નહોતી. એ તો બે આખી દુનિયાના, બે અલગ અલગ વિશ્વના જાણકાર હતા. અને બસ આ જ વાત એમને બીજા બધાથી અલગ પાડે છે. એક બાજુ છે આપણો ભવ્ય વારસો, સંસ્કૃત સાહિત્ય, વેદાંતનું ગહન દર્શન, આપણા ધર્મના મૂળભૂત સિદ્ધાંતો. અને પછી બીજી જ બાજુ છે એકદમ નવો પ્રવાહ, અંગ્રેજી શિક્ષણ, પશ્ચિમનો તર્ક અને વિજ્ઞાન આધારિત વિચારસરણી. હવે કલ્પના કરો, આ બે શક્તિશાળી વિચારધારાઓના સંગમ પર આનંદશંકર ધ્રુવ એક પુલ બનીને ઊભા હતા. એમના વિશે કહેવાયું છે કે તેમણે ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્ય પર અને પશ્ચિમી ફિલસૂફી અને સંસ્કૃતિ પર લખ્યું. હવે આ વાક્ય આમ તો સાંભળવામાં બહુ સીધું સાદું લાગે, બરાબર? પણ જરા ઊંડાણથી વિચારો. એ જમાનામાં આ બંને વિષયો પર એક સરખા અધિકારથી, એક સરખી ઊંડાઈથી લખી શકે એવા વિદ્વાનો શોધવા લગભગ અશક્ય હતા. આ એમની ખરી તાકાત હતી. તો સવાલ એ થાય કે આવું અનોખું વ્યક્તિત્વ બન્યું કેવી રીતે? આ વિચારનો પાયો ક્યાં અને કેવી રીતે નંખાયો? સારું, એ જાણવા માટે આપણે એમના શરૂઆતના વર્ષોમાં જવું પડશે. ચલો જોઈએ કે એમના ઉછેર અને અભ્યાસે એમના ભવિષ્યનો રસ્તો કેવી રીતે બનાવ્યો. જુઓ, એમની સફર 1869માં અમદાવાદથી શરૂ થાય છે. અને નાનપણથી જ એમના જીવનમાં અંગ્રેજી અને સંસ્કૃત બંને ભાષાઓનો સંગમ થયેલો. 1893માં તો તેઓ પ્રોફેસર પણ બની ગયા. પણ આ ખરી ક્રાંતિ તો આવી 1902માં, જ્યારે એમણે વસંત નામનું માસિક શરૂ કર્યું. અને ખરેખર એના નામની જેમ જ એણે ગુજરાતના વૈચારિક જગતમાં એક નવી જ વસંત લાવી દીધી. અને આ એક નાની પણ બહુ જ મહત્વની વાત છે. એમના પિતા કાઠિયાવાડ એજન્સીમાં ઓફિસર હતા અને પછી વડોદરા સ્ટેટના એજન્ટ પણ બન્યા. આનો મતલબ શું થયો? એનો મતલબ એ કે આનંદશંકરને નાનપણથી જ બે અલગ અલગ દુનિયા જોવાનો મોકો મળ્યો. એક તરફ બ્રિટિશ રાજ અને બીજી તરફ ભારતીય રજવાડા. અને આ જ અનુભવે પૂર્વ અને પશ્ચિમને જોડવાની એમની દ્રષ્ટિને વધુ મજબૂત બનાવી હશે, એમાં કોઈ શંકા નથી. ઓકે, તો હવે એમના પ્રોફેશનલ કરિયર પર આવીએ, કેમ કે અહીંયા આપણે જોઈશું કે તેઓ માત્ર એક કોલેજના પ્રોફેસર બનીને ન રહી ગયા, પણ આખા દેશની શિક્ષણ વ્યવસ્થાના એક મુખ્ય આધારસ્તંભ તરીકે કેવી રીતે ઉભરી આવ્યા. એમની શૈક્ષણિક સફર પર એક નજર નાખો. શરૂઆત થઈ ગુજરાત કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે. ત્યાંથી તેઓ પહોંચ્યા મુંબઈની ખૂબ જ જાણીતી એલ્ફિન્સ્ટન કોલેજમાં. અને પછી કારકિર્દીના શિખર પર 1920માં એમને બનારસ હિન્દુ યુનિવર્સિટી જેવી મોટી સંસ્થાના વાઇસ ચાન્સેલર બનાવવામાં આવ્યા. સમજો કે આ ખાલી એક પ્રમોશન નહોતું, આ તો રાષ્ટ્રીય સ્તરે એમના જ્ઞાન અને નેતૃત્વનો સ્વીકાર હતો. પણ એમનો પ્રભાવ ખાલી એક યુનિવર્સિટી પૂરતો સીમિત નહોતો. બિલકુલ નહીં. જરા વિચારો, એ આખા દેશની યુનિવર્સિટીઓને જોડતા બોર્ડના ચેરમેન હતા. 1928માં ગુજરાતી સાહિત્યની સૌથી મોટી સંસ્થા સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. એટલું જ નહીં, દેશના મોટા મોટા ફિલોસોફરોની જે કોંગ્રેસ હતી એના પણ પ્રેસિડેન્ટ રહ્યા. એટલે કે એમનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં ફેલાયેલો હતો. શિક્ષણ સિવાય એમનું બીજું એક શક્તિશાળી હથિયાર હતું એમની કલમ. તો ચાલો હવે એમના લેખન, સંપાદન અને ફિલોસોફીના ક્ષેત્રમાં એમણે જે કામ કર્યું છે એની દુનિયામાં એક ડૂબકી મારીએ. કોઈ પણ લેખક પોતાના માટે જે ઉપનામ પસંદ કરે છે એના પરથી ઘણું બધું જાણી શકાય છે. ધ્રુવે પોતાના માટે બે નામ પસંદ કર્યા હતા. પહેલું મુમુક્ષુ, જેનો અર્થ થાય છે મુક્તિની શોધ કરનાર. આ બતાવે છે એમની આધ્યાત્મિક ખોજ. અને બીજું હિન્દ હિતચિંતક, એટલે કે હિન્દુસ્તાનનું ભલું વિચારનાર. આ બતાવે છે એમનો દેશપ્રેમ. બસ આ બે શબ્દોમાં જ જાણે એમના આખા જીવનનું સાર આવી જાય છે. અને એમના સાહિત્યિક કામનો વ્યાપ તો જુઓ.
એક એડિટર તરીકે એમણે સુદર્શન અને વસંત જેવા મેગેઝિન ચલાવ્યા અને નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું. એક લેખક તરીકે આપણો ધર્મ જેવી કિતાબો લખી જે આજે પણ વંચાય છે. એટલું જ નહીં, એમણે મણિલાલ દ્વિવેદી જેવા મોટા લેખકના નિબંધોનું સંકલન પણ કર્યું. અને સૌથી અઘરું કામ, એક ટ્રાન્સલેટર તરીકે એમણે રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય જેવા અઘરા ગ્રંથનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. ખરેખર કેટલું બધું કામ. તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ. સવાલ એ છે કે આનંદ શંકર ધ્રુવ આજે પણ આપણને કેમ યાદ છે? એમનો વારસો આજે પણ આટલો મહત્વનો કેમ છે? ચાલો એ સમજીએ. એમણે 73 વર્ષનું જીવન જીવ્યું અને આ 73 વર્ષ એટલે ભારતના ઇતિહાસનો સૌથી ઉથલપાથલવાળો સમયગાળો. વિચારો, એક તરફ બ્રિટિશ રાજનો અંત આવી રહ્યો હતો અને બીજી તરફ આઝાદીની લડાઈ ચરમસીમાએ હતી. આવા રાજકીય તોફાનની વચ્ચે એમણે શાંત રહીને શિક્ષણ અને વિચારના માધ્યમથી દેશને બનાવવાનું જે કામ કર્યું એ ખરેખર અજોડ છે. તો અંતે એમનો અસલી વારસો શું છે? એમના પુસ્તકો કે એમણે બનાવેલી સંસ્થાઓ? ના, એનાથી પણ કંઈક મોટું છે. એમનો સાચો વારસો છે એક વિચાર, એક દ્રષ્ટિ. એમણે આપણને એક રસ્તો બતાવ્યો કે કેવી રીતે આપણે આપણા મૂળિયાને પકડી રાખીને પણ આધુનિક દુનિયા સાથે કદમ મિલાવી શકીએ છીએ. ભૂતકાળને ભૂલ્યા વગર ભવિષ્યને કેવી રીતે અપનાવવું એ એમણે શીખવ્યું. અને આ વાત આપણને ફરીથી એ જ મૂળ સવાલ પર લાવીને ઊભા રાખે છે જેનો સામનો આનંદ શંકર ધ્રુવે કર્યો હતો. આજની આ ફાસ્ટ બદલાતી દુનિયામાં, ટેકનોલોજીના જમાનામાં કયા વિચારોને આપણે સાચવી રાખવા જોઈએ અને કઈ બાબતો પર નવેસરથી વિચારવાની જરૂર છે? આ સવાલનો જવાબ શોધવો એ આપણા સૌની જવાબદારી છે. અને કદાચ આ જવાબ શોધવાનો પ્રયાસ કરવો એ જ આનંદ શંકર ધ્રુવને આપેલી સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.